નમસ્કાર દર્શક મિત્રો, હું રમેશ દાન ગઢવી ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ભુજની કોમર્શિયલ બેંકની આવતીકાલે યોજાશે ચૂંટણી. આજે વેપારી પેનલ દ્વારા છેલ્લી ઘડીએ સભાસદોને મળીને વિજયી બનાવવા કરાઈ અપીલ. ભુજ કોમર્શિયલ બેંકની ચૂંટણી આવતીકાલે થવાની છે, ત્યારે વેપારી પેનલ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરી પેનલ ટુ પેનલ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. હાલમાં જે મુજબ પ્રચાર થઈ રહ્યો છે તે રીતે વેપારી પેનલને પૂરેપૂરો જીતનો વિશ્વાસ મળી રહ્યો છે. વિવિધ જગ્યાએ સભાસદોએ રૂબરૂ મળીને સંપૂર્ણપણે મતદાન કેમ કરવું તથા કેટલા ઉમેદવારોને કઈ રીતે મત આપવા સહિતની વિગતો સભાસદોને આપવામાં આવે છે. તો વાગડ 224 ખાતે એક મીટિંગ યોજીને હાજર રહેલ સભાસદોને મતદાન કઈ રીતે કરવું તે અંગે પણ પૂરેપૂરી સમજણ આપવામાં આવી હતી. મારું નામ ભોગીલાલ ચુનીલાલ મહેતા. અત્યારે અમે ભુજમાં ગામની વીબીસી સમાજવાડીમાં અત્યારે અમે સમાજના 3 ઉમેદવારો વીબીસી સમાજના 3 ઉમેદવારો વેપારી પેનલમાં ઊભા છીએ. એટલે વેપારી પેનલ દ્વારા અમે અહીંયા મિટિંગનું આયોજન કરેલું હતું. અમારા વીબીસી સમાજને અમે અમારી પેનલને ચૂંટણીમાં પેનલ ટુ પેનલ મત આપી અમને વિજયી બનાવે એ માટે અમે અપીલ કરી છે. મિટિંગમાં મેઇન મુદ્દા હતા ચૂંટણી અંગે સમજ આપી, મતદાન કઈ રીતે કરવું, ચૂંટણીમાં જીત્યા બાદ અમારા બેંક અંગેના શું વિચારો છે, શું અમે બેંકની પ્રગતિના શિખરો સર કરાવશું, કયા અમે આયોજન છે એ અંગે સમજ આપી. વીબીસી મહિલા મંડળની વાડીમાં છીએ અમે લોકો. અહીંયા કને વેપારી પેનલને આવકારવાનું અને એમને મતની અપીલ કરવાનો કાર્યક્રમ છે, જાણવાનો. મને લાગે છે ત્યાં સુધી વેપારી પેનલ ટુ પેનલ ચોક્કસ જીતી જશે અને સારા મતોથી એમને બહુમતી મળશે. આ પેનલ વિજયી થાય તો હાલમાં ચાલતી બેંકની સુવિધાઓમાં વધારો કરવા, કોમ્પ્યુટરાઇઝ રીતે વધુ સગવડો ઊભી કરવા તથા એટીએમ સહિતની સુવિધાઓ સાથે બહેનો તથા વિધવાઓને જેમને જરૂર હોય તેવી વ્યક્તિઓને ઓછા વ્યાજે લોન આપવામાં સહિતના મુદ્દાઓમાં સગવડતા વધારવા સહિતની ખાતરી વેપારી પેનલ દ્વારા આપવામાં આવી હતી. વધુ વાત કરતા વેપારી પેનલના સદસ્યોને સાંભળી. મહેન્દ્રકુમાર લાલજી ઠક્કર વેપારી પેનલમાં ઊભા છે. વેપારી પેનલમાં ઊભા છીએ અને રઘુવંશી નગરમાં દરેક સભાસદો પાસે મત લેવા આવ્યા છે. મતદારોને પેનલ ટુ પેનલ મત આપે અને અમે મતદારોને ખાતરી આપીએ છીએ કે એનું એક કામ અધૂરા સુધી એમ પૂરું કરી આપશે. બેંક વધુમાં વધુ આગળ વધે અને સતત વધે, બેંકનું નામ આગળ વધે એના માટે પૂરેપૂરો પ્રયત્ન કરતો. અને હું આ બેંકમાં 20 વર્ષથી જૂનો ડાયરેક્ટર છું અને આ સારામાં સારા મેં કામ કર્યા છે બેંકમાં. ભારત ટાયર અમારે ત્યાંથી નવા તથા જૂના ટાયર ખરીદવા માટેનો વિશ્વાસપાત્ર સ્થળ સાથે અદ્યતન ટેકનોલોજીથી ટાયરને લગતી તમામ સુવિધાઓ તો ખરી જ, જેમાં આપને મળશે નાઇટ્રોજન ઇન્ફ્લેશન, કોમ્પ્યુટરાઇઝ્ડ એલાઇનમેન્ટ, કોમ્પ્યુટરાઇઝ્ડ બેલેન્સિંગ, ડિજિટલ ટાયર ઇન્ફ્લેશન, પેરિયોડિક ટાયર રોટેશન, ઓટોમેટિક ટાયર ચેન્જિંગ વગેરે ટાયરને લગતી તમામ સુવિધાઓ અદ્યતન ટેકનોલોજી સાથે સેલ્સ એન્ડ સર્વિસ અને અગ્રગણ્ય કંપનીઓના નવા તથા જૂના ટાયર. તો અમારું એડ્રેસ નોંધી લેશો. એડ્રેસ શોપ નંબર 4 and 5, સેંઘાણી કોમ્પ્લેક્સ, કાર્ગો સર્કલની બાજુમાં, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામે, ભુજ માધાપર હાઈવે, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9913999239. મુન્દ્રા કસ્ટમના આરોપીને ભુજમાં કરાયો રજૂ. સઘન પૂછતાછ કરી વધુ વિગતો મેળવવા કરાઈ કામગીરી. ભુજની કોર્ટના ગઈકાલે મુન્દ્રા કસ્ટમ દ્વારા પકડાયેલ સોનાના આરોપીને રજૂ કરવામાં આવ્યો હતો. કસ્ટમ દ્વારા રજૂ કરાયેલ આરોપીને સઘન પૂછતાછ આદરવામાં આવી હોવાના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. મુન્દ્રા બંદરેથી લોખંડના ભંગારમાં છુપાવીને રાખેલ 1 કિલોના એવા 27 કિલો સોનાના બિસ્કિટ પકડી પાડ્યા છે, જેની કિંમત ₹7.9 કરોડની અંદાજવામાં આવી છે. આજે કસ્ટમ હાઉસ ખાતે કસ્ટમ પ્રિન્સિપલ કમિશનર PVR રેડ્ડીએ પત્રકારો સમક્ષ વાત કરતા જણાવ્યું કે કન્ટેનરમાંથી પ્લાસ્ટિક પેક 3 કિલો સોનાના બિસ્કિટની સાથે 2 સ્ટીલની ચાવી મળી આવી હતી. વધુ છાનબીન કરતા કન્ટેનરમાંથી 24 સોનાના બિસ્કિટ મળી કુલ 27 કિલો સોનું કસ્ટમ ઝડપ્યું છે. 24 કિલોના બોક્સના તાળાની ચાવી 3 કિલો સોના સાથે મૂકવામાં આવી હતી. સોનું ગેરકાયદેસર મંગાવનાર પાર્ટી અમદાવાદની છે અને ડોક્યુમેન્ટમાં બતાવેલું
સરનામું ખોટું નીકળ્યું છે, જ્યારે ઘર બંધ હોવાનું જાણવા મળે છે તેવું કસ્ટમ કમિશનરે પત્રકારોને જણાવ્યું હતું. ઉત્તર ભારતના ટ્રાફિકનું ટ્રાન્ઝિટ બંદર છે. અહીંથી જ ઉત્તર ભારતનો માલ સામાન આયાત નિકાસ થાય છે. તેમણે નોંધપાત્ર વિગત આપતા જણાવ્યું કે લોખંડનો, પસ્તી, ભંગાર, કપડાં જેવા ઓછી કિંમત ધરાવતી આયાતી વસ્તુમાંથી સોનું, સિગારેટ ઘુસાડવાની પદ્ધતિથી તંત્ર વાકેફ છે. દરિયાઈ રસ્તેથી સોનું ઘુસાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. કન્ટેનરની તલાશી દરમિયાન સોનું તંત્રે ઝડપી લીધું હતું તેમ અગાઉની કોઈ બાતમી તંત્ર પાસે ન હતી. મુન્દ્રા કસ્ટમના PVR રેડ્ડી ઉપરાંત એડિશનલ કમિશનર BK સિંઘ, ડેપ્યુટી કમિશનર ડોક્ટર ASJ સિંઘ, મિનલકુમાર સાથે કસ્ટમના ઇન્સ્પેક્ટરોએ 27 કિલો સોનું ઝડપવામાં અને જરૂરી કાર્યવાહી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શ્રી રેડ્ડીએ કહ્યું હતું કે સોનાની દાણચોરી કોઈ એક વ્યક્તિનું કામ નથી, પરંતુ એક સળંગ ટીમ આ પ્રકારના કામોને અંજામ આપતી હોય છે. જ્યારે અન્ય સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું કે ગેરકાયદેસર સોનાની આયાત કરનારી અમદાવાદ સ્થિર પાર્ટીને તંત્ર દ્વારા દબોચી લેવાઈ છે, પરંતુ તપાસના હિતમાં આ વિગત તંત્ર જાહેર કરતું નથી. આ કેસમાં કેન્દ્ર સરકાર દ્વારા ખાસ નિમણૂક પામેલ કસ્ટમના એડવોકેટ શ્રી કલ્પેશ ગોસ્વામીએ કેસ અંગે વધુ વિગતો આપી હતી. એકચ્યુઅલી હમણાં 19/7/2017ના મુન્દ્રા અદાણી પોર્ટ પર જે કન્ટેનર આવે છે એ કન્ટેનર બહારથી જે ઇમ્પોર્ટ કરવામાં આવી રહ્યા છે આના ઇમ્પોર્ટર દ્વારા, આપણા ઇમ્પોર્ટર દ્વારા, અને એ કન્ટેનરનું જ્યારે મુન્દ્રા અદાણી પોર્ટ ઉપર રેગ્યુલર ડોક એક્ઝામિનેશન ચાલુ હતું, ડોક એક્ઝામિનેશનની અંદર જ્યારે અમારા મુન્દ્રા કસ્ટમ્સના ઓફિસર જ્યારે કન્ટેનરનું એક્ઝામિનેશન કરતા હતા સીલ ખોલીને, ત્યારે એક સ્ક્રેપનું કન્ટેનર હતું. સ્ક્રેપના કન્ટેનરની અંદરથી એક પોલિથીનની અંદર 3 ગોલ્ડના બિસ્કિટ અને 2 એની અંદર ચાવી મળી. તે વખતે કન્ટેનરની અંદર જે વધારે પડતું સ્ક્રેપ હતું એને જ્યારે બુલડોઝર લોડર વડે જ્યારે બહાર લાવવામાં આવ્યું ત્યારે અંદરથી એક મેટલનું બોક્સ મળ્યું અને મેટલના બોક્સની અંદરથી બીજા ટોટલ 24 એની અંદર ગોલ્ડના બિસ્કિટ નીકળ્યા, કુલ 27 બિસ્કિટ. જ્યારે સ્ક્રેપની અંદર ડેક્લેરેશન હતું કન્ટેનરની અંદર, જે એની ડેક્લેરેશન હતું એ સ્ક્રેપનું હતું, અને સ્ક્રેપની અંદરથી જ્યારે આ મળી આવ્યું ત્યારે કસ્ટમ ઓફિસરોએ ગવર્મેન્ટ એપ્રુવડ ગોલ્ડ વેલ્યુઅરને બોલાવી અને એની વેલ્યુ કરી ત્યારે ટોટલ 1 કિલોની વજનનું એક બિસ્કિટ હતું અને એની માર્કેટ વેલ્યુ 29.04 લાખ થઈ. એ રીતે ટોટલ 27 બિસ્કિટ મળ્યા અને 27 બિસ્કિટની અંદર એની ટોટલ કિંમત 7,84,00,000ની થવા જાય છે. એટલે 7,84,00,000નું જે ગોલ્ડ મુન્દ્રા કસ્ટમ્સે જે પકડ્યું છે એ 7,84,00,000ના ગોલ્ડની અંદર એની આખી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી. પંચનામાની કાર્યવાહીની સાથે સાથે જ્યારે ગોલ્ડ રિકવર થયું, ગોલ્ડ મળ્યા હોય ત્યારે એનું અલગથી એનું પંચનામું કરવામાં આવ્યું. 135નો ઓફેન્સ, કસ્ટમ એક્ટની કલમ 135નો ગુનો દર્જ કરવામાં આવ્યો અને જે વ્યક્તિએ ઇમ્પોર્ટર તરીકેની ભૂમિકા ભજવી હતી એ ભાગ્યોદય એન્ટરપ્રાઇઝના માલિક દીપક જયંતિભાઈ ઠાકોર, જે અમદાવાદના છે, અને ઇમ્પોર્ટર તરીકે જેમણે આખું કન્ટેનર એમણે મંગાવ્યું હતું, એમને કસ્ટમ ઓથોરિટીએ બોલાવી અને એમની એક્ઝામિનેશન કર્યું, એમનું ઇન્વેસ્ટિગેશન કરી અને એમને અરેસ્ટ કર્યા છે. આજે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ અમે એનું પ્રોડક્શન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે મુન્દ્રા કસ્ટમ માટે ખૂબ જ મોટો કહી શકાય એવા પ્રકારનો એક કેસ, અને લાર્જ ક્વોન્ટિટીમાં જ્યારે ગોલ્ડ મળ્યું હોય ત્યારે 135 ફોલ્સ ડેકોરેશનના ગુના નીચે અત્યારે એને કોર્ટની અંદર અમે રજૂ કરીએ છીએ. અને 7.84 કરોડનું સોનું મુન્દ્રા અદાણી પોર્ટ ઉપરથી મળી આવ્યું છે. સ્ક્રેપની અંદરથી ઘણી બધી ભૂતકાળની અંદર જે વસ્તુઓ મળી છે એમાં પહેલી વખત લાર્જ ક્વોન્ટિટીમાં સોનું મળ્યું એવા બનાવ છે. એટલે મુન્દ્રા કસ્ટમ માટે ખૂબ જ એક ઐતિહાસિક બનાવ છે. અને મુન્દ્રા કસ્ટમની ટીમે જે ડિટેક્શન કર્યું છે SIB અને સાથેના તમામ ઓફિસરોએ, અને એની ફલશ્રુતિ સ્વરૂપે જે આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે, મુન્દ્રા કસ્ટમ માટે ખૂબ મોટો બનાવ છે. એ તપાસનો વિષય છે અને અધિકારીઓ અત્યારે તપાસ કરી રહ્યા છે. ઇન્વેસ્ટિગેશન અત્યારે કન્ટિન્યુ છે. એટલે એ આવનારા દિવસોમાં ખ્યાલ આવશે કે એ ખરેખર કઈ પાર્ટીનો હતો, કોણે મંગાવેલું હતું અને એ ગોલ્ડ કોણ લઈ જવાનું હતું, અને એ પછીના સિક્વન્સની અંદર જો બીજું આવું કંઈ સ્મગલિંગ મારફતે જે ગોલ્ડ આવવાનું હતું એ શું છે, એ બધું તપાસનો વિષય છે અને હજી તપાસ ચાલુમાં છે. કપડાની ખરીદી માટે મેન્સવેર તથા ચિલ્ડ્રન વેરનો તદ્દન નવો સ્ટોક
સાથે ઓફર તો ખરી જ, જેમાં આપને ચિલ્ડ્રન વેરની આઇટમોમાં ₹500 થી 1000 સુધીની અવનવી વેરાયટીઓનો નવો સ્ટોક તથા મેન્સવેરમાં 300 થી 750 સુધીની ટી શર્ટની રેન્જ સાથે 300 થી 800 સુધી શર્ટની રેન્જ અને ₹600 માં જોડીનો પણ તદ્દન નવો સ્ટોક સાથે મળશે જીન્સ શર્ટ, ટી શર્ટ તથા મેન્સવેર અને ચિલ્ડ્રન વેરની અઢળક ડિઝાઇનો. તો એકવાર પધારી આપ જ ખાતરી કરો. અમારી અવનવી સ્કીમનો લાભ લેવા માટે અમારી દુકાનની મુલાકાત લેવા આજે જ પધારી ખાતરી કરો. અમારું એડ્રેસ નોંધી લેશો. શિવમ રેડીમેડ, સ્વામિનારાયણ પ્લાસ્ટિકની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારા મોબાઈલ નંબર છે 9726200669. આજે વેપારી પેનલ દ્વારા આખરી દિવસે લગાવાયો જોર. પેનલ ટુ પેનલ મતદાન કરવા ટેમ્પલેટ આપી અપાઈ સમજણ. ભુજમાં વેપારી પેનલ દ્વારા આજે સવારે પ્રચાર કરીને લોકોને મતદાન કરવા અંગેની માહિતી અપાઈ હતી. હોસ્પિટલ રોડ ખાતે સભાસદોને મળીને ટેમ્પલેટ આપીને મતદાન અંગે સમજાવવામાં આવ્યું હતું, જેમાં 10 મત સામાન્ય, 2 મહિલા અનામત અને 1 અનુસૂચિત જાતિના ઉમેદવારને મત આપીને વિજય બનાવવા અપીલ કરાઈ હતી. ટોટલ 13 મત આપવાના હોય તમામને પેનલ ટુ પેનલ 13 મત આપીને વેપારી પેનલને વિજય બનાવવા અપીલ કરીને સમજણ અપાઈ હતી. વેપારી પેનલ જો વિજય થાય તો વિવિધ રીતે બેંક કાર્યોનો વિકાસ કરીને બેંકના વિકાસને વેગ આપી સુવિધાઓ પૂરી પાડવા પેનલ દ્વારા પૂરેપૂરી ખાતરી આપવામાં આવી હતી. મારું નામ ધીરેન ઠક્કર છે. હું વેપારી પેનલમાંથી ઉમેદવારી કરું છું ને હોસ્પિટલ રોડ ઉપર અમે આજે ડોર ટુ ડોર સભાસદોને અમે પેમ્પલેટ આપીએ છીએ ને એક જ રજૂઆત કરીએ છીએ ને વિનંતી એમને કરીએ છીએ કે વેપારી પેનલને પેનલ ટુ પેનલ મત આપીને વિજય બનાવે. ચૂંટણી કાલે સવારના 8 વાગે 23 તારીખના વીડી હાઈસ્કૂલમાં મતદાન છે, સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી. એનામાં 10 મત સામાન્ય આપવાના છે, 2 મત મહિલા અનામત આપવાના છે ને 1 રિઝર્વ સીટ આપવાના છે. મારું નામ દર્શન જમનાદાસ ઠક્કર. મેં વેપારી પેનલમાંથી ઉમેદવારી નોંધાવી છે. આજે અમે હોસ્પિટલ રોડ, સોની બજાર બધે ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા છીએ અને સભાસદોને એક જ નમ્ર અપીલ કરીએ છીએ કે અમારી પેનલને જંગી બહુમતીથી વિજય અપાવો, કારણ કે આખી પેનલ આવશે તો જ બેંકમાં સારું કામ થઈ શકશે. માટે નમ્ર અપીલ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી પેનલને ભવ્ય વિજય અપાવો. ન્યૂ લુક હેર બ્યુટી સલૂન. અમારી સુવિધાઓ આ મુજબ છે: હેર કટિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, હેર બ્લીચ, મસાજ, શેવિંગ, સ્પેશિયલ શેવિંગ, ફેશિયલ, બ્લીચ, ઉત્તમ તથા બ્યુટી સલૂનની સુવિધાઓ. અમારે ત્યાં હેર કટિંગ તેમજ હેર ટ્રીટમેન્ટ તેમજ સૌંદર્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: માસ્ટર સુલતાન 9886687189, માસ્ટર કાદર 9687094164. અમારું એડ્રેસ નોંધી લેશો: શોપ નંબર 10, માધવ ચેમ્બર, સિતારા સિનેમાની બાજુમાં, જૂના વાસ, બસ સ્ટેશન રોડ, માધાપર, કચ્છ. રાજકોટ અને મોરબી જિલ્લામાં ભારે વરસાદથી ઓવરફ્લો થયેલા મચ્છુ ડેમના દરવાજા ખોલાતા રસ્તાઓ પર ફર્યા પાણી. માળિયા નજીકથી કચ્છ તરફ આવતા રસ્તો કરાયો બંધ. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે ફરી એકવાર મોરબી તથા સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે મેઘખાંગા થતાં પાણી થઈ ગયું હતું. આજે ફરી થયેલી અતિ ભારે વરસાદથી અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યો હતો. અનેક જગ્યાએ લોકો ફસાયા હોય તેવા પણ સમાચાર સાંપડ્યા હતા. મોરબી પાસે આવેલ મચ્છુ ડેમ ઓવરફ્લો થયા તેના પાણી છોડવામાં આવ્યા હતા, જેના લીધે કચ્છ તરફ આવતા રસ્તા પર માળિયા પાસેથી રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા, જેના લીધે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. રાજકોટ અને મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદથી મચ્છુ 1, 2 અને 3 ઓવરફ્લો થઈ જતા કચ્છ સૌરાષ્ટ્રનો સંપર્ક તૂટ્યો હતો. અમદાવાદ તરફ જતી બસોને રાધનપુરથી ડાયવર્ટ કરીને રાધનપુર થઈને ભુજ થતી અમદાવાદનો વાહન વ્યવહાર શરૂ કરાયો હતો.
ભારે વરસાદના પગલે અમુક બસોને ભચાઉ ડેપોમાં પણ રોકી દેવામાં આવી હતી, જ્યારે ભચાઉથી આગળ નીકળી ગયેલી બસોને સલામત સ્થળોએ રોકવામાં આવી છે તેવું એસટીએમ નિયામક BN ચારોલાએ જણાવ્યું હતું. ભારે વરસાદથી રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો લાગી જવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. રસ્તા પર પાણી ફરી વળતા સંપૂર્ણપણે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, તો ક્યાંક રસ્તામાં વ્યાપક નુકસાન થયું હોય તેવું પણ જાણવા મળ્યું હતું. રસ્તા પર નીકળતા વાહનોને જ્યાં સુધી પાણી વહેતા હોય ત્યાં સુધી રસ્તા પરથી પોતાના વાહનોને સલામત સ્થળે રાખી રસ્તો પાર ન કરવા સૂચના આપવામાં આવી હતી. ભારત ટાયર અમારે ત્યાંથી નવા તથા જૂના ટાયર ખરીદવા માટેનો વિશ્વાસપાત્ર સ્થળ સાથે અદ્યતન ટેકનોલોજીથી ટાયરને લગતી તમામ સુવિધાઓ તો ખરી જ, જેમાં આપને મળશે નાઇટ્રોજન ઇન્ફ્લેશન, કોમ્પ્યુટરાઇઝ્ડ એલાઇનમેન્ટ, કોમ્પ્યુટરાઇઝ્ડ બેલેન્સિંગ, ડિજિટલ ટાયર ઇન્ફ્લેશન, પેરિયોડિક ટાયર રોટેશન, ઓટોમેટિક ટાયર ચેન્જિંગ વગેરે ટાયરને લગતી તમામ સુવિધાઓ અદ્યતન ટેકનોલોજી સાથે સેલ્ફ એન્ડ સર્વિસ અને અગ્રગણ્ય કંપનીઓના નવા તથા જૂના ટાયર. તો અમારું એડ્રેસ નોંધી લેશો. એડ્રેસ શોપ નંબર 4 and 5, સિંઘાણી કોમ્પ્લેક્સ, કાર્ગો સર્કલની બાજુમાં, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામે, ભુજ માધાપર હાઈવે, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9913999239. અચાનક જાગેલી નગરપાલિકા દ્વારા ચાલુ વરસાદમાં બસ સ્ટેશન વિસ્તારમાં વાટા પૂરવાની કામગીરીથી લોકોમાં ફેલાયો રોષ. જોઈએ અહેવાલ વિસ્તારથી. ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં રસ્તાની વચ્ચે આવેલ ફૂટપારીની નીચેથી જ્યાં પાણીનો વેડ છે તે જગ્યાએ ઉપર ઢંકાયેલી આળસ વચ્ચેના સાંધા પૂરવાનું કામ ચાલુ વરસાદમાં કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો હતો. સામાન્ય રીતે આવું કામ સૂકા વાતાવરણમાં કરવું હિતાવહ ગણાય છે, પરંતુ નગરપાલિકાના સાહેબના આદેશથી આ કામ ચાલુ વરસાદે કરવામાં આવ્યું હતું, જે કેટલા અંશે યોગ્ય ગણાય તેવું જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું. હાલ જ્યારે વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે અનેક સમસ્યાઓ રસ્તા, પાણી અને ગટર અંગેની સર્જાઈ રહી છે. તેમાં પૂરતું ધ્યાન ન દઈ શકનારી નગરપાલિકાને વાટા પૂરવાનું કામ કેમ સૂઝ્યું તેવું પણ લોકચર્ચામાં સાંભળવા મળ્યું હતું. અમે નગરપાલિકામાં ગયા, સાહેબે મોગ્યા, રાણા સાહેબ ના પડે ને, અમે ગામના નથી વરસાદ લાલુજી. નગરપાલિકા વરસાદમાં જાગી જાય, લાલા સફાઈ ચાલુ વરસાદે કરે છે, આવા સિમેન્ટથી થીગડાઓ ચાલુ વરસાદે કરે છે. વિચાર કરો કે આટલો ટાઈમ બિલ બનાવીને રૂપિયા ખાઈ ગયા જેવું લોકોને લાગી રહ્યું છે. કામદારો ને ચાલુ વરસાદે થીગડા મારવા મૂક્યા છે, આ કેટલા પકડશે? વરસાદ પહેલા જે કામ હતું એ વરસાદમાં કરે છે, માત્ર બિલ બનાવવા માટે એવું લોકોને લાગી રહ્યું છે. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર હવે ભુજના હૃદયસમા વિસ્તારમાં ધોરણ 3 થી 7 અને 8 થી 12 આર્ટ્સ અને કોમર્સના તમામ વિષયોનું પદ્ધતિસરનું શિક્ષણ, દરેક વર્ગમાં મર્યાદિત સંખ્યા, વ્યક્તિગત માર્ગદર્શન, પ્રકરણના અંતે મૂલ્યાંકન કસોટી, 50%થી ઓછા ગુણ મેળવનાર છાત્રો માટે રવિવારે પણ ખાસ વર્ગોની વ્યવસ્થા, દર મહિને વાલી મીટિંગ, માસિક અભ્યાસનો રિપોર્ટ. અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે હવે બસ સ્ટેશનથી તદ્દન નજીક, વાજબી ફી સાથે આપના બાળકોને અપાવો શ્રેષ્ઠ શિક્ષણ. વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી તારલાઓનું સન્માન, માઇન્ડ પાવર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન,
પ્રવાસ તેમજ નવરાત્રી જેવી ઇતર પ્રવૃત્તિઓ આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર બિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ભાજપ કાર્યાલય પાસે સંતોષ સોસાયટી ભુજ કચ્છ મોબાઈલ નંબર 9727953538 9925853538 વિવિધ રીતે લોભામણી જાહેરાત કરીને ગણેશનગરની મહિલાઓ સાથે કરાઈ છેતરપિંડી 4 મહિનાથી સંપર્ક ન થતા મહિલાઓ છેતરાઈ હોવાની ઉઠી રાવ લાખો રૂપિયાનો ચૂનો લગાડનાર થયા છું વિવિધ લોભામણી જાહેરાતો કરીને છેતરવાના વિવિધ કરસાઓ દ્વારા અનેક લોકો છેતરાયા હોય છે ત્યારે મહિલાઓને લોન અને વિધવા સહાય આપવાના મુદ્દે છેતરામણીનો એક કિસ્સો બહાર આવવા પામ્યો હતો જાણવા મળતી વિગતો પ્રમાણે ભુજના મિર્જાપર રોડની નજીક આવેલ ગણેશનગર વિસ્તારમાં બહેનોને વિધવા સહાય અને મહિલાઓને લોન આપવાની લાલચ આપીને લાખોની ઠગાઈ કરાઈ હોવાનું સામે આવ્યું છે સમગ્ર છેતરપિંડીની ઘટના કંઈક એવી બની છે કે ભુજના ગણેશનગરમાં કેટલાક લેભાગુ તત્વોએ એવી વાતો ફેલાવી હતી કે વિધવાઓને 18,000ની સરકારી સહાય મળે છે તેમજ વાસણ કીટ પણ આપવામાં આવે છે આવી વાતો ફેલાવીને 60 જેટલી બહેનો પાસેથી 260 રૂપિયા અને ડોક્યુમેન્ટ ઉઘરાવવામાં આવ્યા હતા તો અન્ય 200 જેટલી મહિલાઓ પાસેથી લોન આપવાના નામે 600 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા લોનના સબસિડી આપવાની લાલચ આપીને મહિલાઓ પાસેથી ડોક્યુમેન્ટ સાથે નાણાં લઈ લેવાના હતા મોટાભાગની આખી ગણેશનગરની મહિલાઓ આ લોભામણી જાહેરાતોમાં ફસાઈને છેતરાઈ છે ત્યારે ગણેશનગરમાં રહેતા હંસાબેન તેમજ મંજુલાબેન વાળાએ વિગતો આપતા કહ્યું હતું કે રમેશ પરમાર અને મુકેશ પરમાર નામના 2 શખ્સોએ તેમને આ પ્રકારની વિવિધ લોભામણી જાહેરાતો કરી હતી અને બધી બહેનોએ ડોક્યુમેન્ટ સાથે સ્કીમો અનુસાર નાણાં જમા કરાવવા કહ્યું હતું અને તેમના વતી જસુબા નામની મહિલાએ આવીને રકમ ઉઘરાવી હતી હવે છેલ્લા 4 મહિનાથી કોઈનો પત્તો લાગતો નથી અને દુતારાઓએ આપેલ મોબાઈલ નંબર પણ બંધ આવી રહ્યા છે ત્યારે હવે ગણેશનગરની મહિલાઓને છેતરાયાનો અહેસાસ થયા કાનૂની સલાહ મેળવી ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ મહિલાઓએ હાથ ધરી છે આવા કિસ્સામાં ફરિયાદ નોંધાય તો જ કોઈ ઠોસ કાર્યવાહી થઈ શકે ત્યારે મહિલાઓને આવા કિસ્સાઓમાં ફરિયાદ નોંધાવવા આગળ આવવું અનિવાર્ય છે વધુ વિગતો આપતા મહિલાઓએ જણાવ્યું હતું કે દીધા બધા બહેનોને અમે ભાઈને આપી બધા અમે સાથે ભેગા કરીને 17,000 ને ભાઈને દઈ આવ્યા અને રિક્ષાવાળા લેવા આવ્યા હતા લઈ ગયા ને જ્યારે હવે ફોન કરી તો એમ જ કહેશે કે બેન મળી જશે અમે વિધવા બહેનોના પૈસા ખાઈને અમે ક્યાં જન્મમાં છૂટશી કે અમે આપી દેસી એવું કહે છે પણ હજી સુધી મળ્યા નથી કાંઈ ના ખાલી આ ડોક્યુમેન્ટ આપણે આધાર કાર્ડ રાશન કાર્ડ ફોટા ને એવું જ બાકી કાંઈ નથી લઈ ગયા અને હવે ફોન જ નથી ઉપાડતા અને ફોન ઉપાડે તો કહેશે કે મારું એક્સિડન્ટ થઈ ગયું છે ને મારી બેન મરી ગઈ છે ને મારા ભાઈ મરી ગયા એવા બાના કાઢે ને મારી માંગ એવી રહેશે કે એ ભાઈ પકડાય અને જે ગરીબ બહેનોના અમારા વિસ્તારમાં તો જે ગરીબ બહેનો બિચારાના છોકરાઓને ખાવા માટે ન હોય એવા બહેનો ઉધાર સુધાર કરીને 250 રૂપિયા આપ્યા છે એ બહેનોના પૈસા પાછા મળે બધા ડોક્યુમેન્ટ પાછા મળે ને એ ભાઈ પકડાય એને સજા થાય અને આવો બીજે ક્યાંય અન્યાય ન થાય અને આવા અમારા જેવા બીજી જગ્યાએ ક્યાંય બહેનો ન છેતરાય એના માટે એ ભાઈને પકડવામાં આવે ને સજા કરવામાં આવે અને બધાને આ જે બધી જગ્યાએ જાણ થાય તો આવી વસ્તુમાં બેનો વિચારીને પૈસા ભરવાનું જસુબા અને આ મુકેશભાઈ અને એનું અમે ચેક કરાવ્યું તો ખાલી મુકેશ પરમાર જ આવે આગળ કઈ નામ જ નથી આવતું મુકેશભાઈ પરમાર બસ ચીટિંગ બીજી ઘણી જગ્યાએ ચાલુ છે અમને નખત્રાણાથી બાતમી મળી હતી એવા સમાચાર મળ્યા હતા કે 1 લાખની લોન થશે અને 38% સબસિડી મળશે ને વિધવા બહેનો જેટલી હોય એટલે વધારે સારું એમ કે તો અમે વિચાર કર્યું કે 10 જણાને પહેલા કરાવી તો કે ના જેટલી બહેનો હશે એટલી અમે લોન તમને જેટલી બહેનો હશે એની 17 ની પાસ કરી દઈશ તો પછી અમને કે હવે તમને કોટેશન 600 ભરવા પડશે મેં બધી બહેનોને કીધું તમે 600 રૂપિયા ભરો આપણે લાખ રૂપિયા લોન મળશે ને તમને 3,000 પછી સાહેબે વાત કરી હતી 3,000 પછી તમને ભરવાના રહેશે લોન પાસ થશે ને ત્યારે તો બધી બહેનો વાત કરી હા કે ભલે અમે પછી લોન પાસ થઈ જશે ત્યાં 3,000 આપશું ને 600 મેં બહેનોને કીધું હતું કે 600 ભરવાના છે એટલે આમાં ઘણી બધી બહેનો મેં ફસાઈ ગયું છે આમાં ને અમારાથી ચીટિંગ થઈ છે ને ભાઈ પોતે ફરાર થઈ ગયો છે ને જસુબા કરીને છે નલિયાની છે ઈ બેન પૈસા લેવા માટે આયા હતા ને અમે બધી બહેનોની હાજરીમાં જ અમે પૈસા આપ્યા છે ને એનું શૂટિંગ પણ અમારી કને છે ને આમાં સમિતિ પત્ર એને મૂક્યા છે અમારે કે જે બહેનોની લોન પાસ થઈ ગઈ છે એક મુકેશભાઈ પરમાર કરીને જે મેન કે છે અમારો સાહેબ છે ને જે જસુબા કરીને છે એ પૈસા જ લે છે બધી બહેનો જે નગરમાં જ્યાં લીધે છે રાવલવાડીમાંથી પણ લઈ આવ્યા છે ને ગણેશનગરમાંથી બે જગ્યાથી લીધા છે એને મૂળ ઈ ક્યાંના છે સાહેબની કાંઈ ખબર નથી અમને પણ અમદાવાદનો સાહેબ પોતે કે છે વતની અમદાવાદનો છું ને ગાંધીનગરમાં મારી શું કે આપણે અમદાવાદમાં નહીં ને ગાંધીધામમાં ઓફિસ છે મારી
એવી રીતના એ બધું અમને સમાચાર આપ્યા છે. મેઇન વ્યક્તિ તો જસુબા કરીને છે, પૈસા જે લેવડ દેવડ જે કરે છે, લેવા માટે આવે છે, એ નલિયાના જસુબા કરીને છે, એ જ અમારી પાસે પૈસા લઈ ગયા છે. ના, ફરિયાદ અમે ગયા હતા પોલીસ સ્ટેશનમાં, પડી ગઈ એક વ્યક્તિની ફરિયાદ લખો એટલે અમે ગયા હતા ત્યાંથી પાછા આવી ગયા છે. માંગમાં અમારી ઈ જ છે કે અમે બધી બહેનોને અમારા પૈસા પાછા, અમારા જે ડોક્યુમેન્ટ લઈ ગયો છે અમને પાછા જોઈએ, બીજું કઈ નહીં. હંસાબેન છે ને, અમે રામદેવનગરમાં રહી છીએ અને અહીંયા મંજુબેન જ્યારે લોનની અમને જાણ થઈ તો અમે લોનના કાગળિયા દીધા હતા, એનામાંથી અમારા નંબર કાઢી અને એને અમારા ઉપર ફોન કર્યો અને કીધું કે તમારા વિસ્તારમાં કોઈ વિધવા બહેનો હોય જે 40 વર્ષથી નાના હોય, એનો છોકરો 18 વર્ષથી નાનો હોય, એના છોકરા કમાતા ન હોય, એવા છોકરા હોય, એ બેવનના ડોક્યુમેન્ટ તૈયાર રાખજો ને 260 રૂપિયા તૈયાર રાખજો તો અમે એને 18,000 રૂપિયા મળશે એમ કરીને અમારા કને 10-15 બહેનો વિધવા છે ને બાકીના બધા કે જે વાસણની કીટ મળશે તમને, જેમાં બહેનોને રસોડાની 5-5.5 હજારની કીટ મળશે, બધા વાસણ હશે, ઘોડો ને વાસણ ને હેલ ને જે તમારું કિચનની જે આવતું હશે એ બધું સામાન મળશે. અને અત્યારે 260 ભરવાના ને પછી જ્યારે તમારે મળી જશે ને વાસણ ત્યારે તમે એવું હોય તો મને કે 1000 રૂપિયા કે 500 રૂપિયા જે તમને ઠીક લાગે એ મને દેજો, બાકી તમારું થઈ જશે. તો અમારા એવા 60 જણા અમારા વિસ્તારમાંથી થયા છે અને બધાના 17-18 હજાર રૂપિયા લઈ ગયા છે. અને ત્યારે અમને એમ કીધું કે હું અત્યારે ફ્રી નથી, મારા માણસોને મોકલું છું રિક્ષામાં, તો એને મોકલાવી દેજો અને તમારું એક ટપાલ આવી છે, ટપાલ લઈ લેજો, તમારે 2000ની લોન પાસ થઈ ગઈ છે. તો અમે ટપાલ લેવા ગયા ને પૈસા દીધા ને આ સંમતિ પત્રક ખોટા ઝેરોક્સે મોકલાવી દીધી, અમને દઈ દીધી અને 17,000 રૂપિયા લઈ ગયા અમારી પાસેથી. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરીથી મળીશું સોમવારે, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.